હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપની સરસ મજાની યુટ્યુબ ચેનલ નિરેલા ગારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણે એક જોક્સ કરી લઈ. ચાલો, પીનો ઉચ્ચાર ક્યારે પ અને ક્યારે ફ થાય. તો ચાલો મિત્રો, આપણે રમૂજી અંદાજમાં જોક્સ સાથે હસતા હસતા શીખવાનું છે. બધી ટ્રીકનો બાપ, જીવનભર નહીં ભૂલાય. હવે અંગ્રેજીનું ટેન્શન ખતમ. ચાલો મિત્રો, ઘણી બધી વાર સ્પેલિંગમાં પી આવે ત્યારે પીનો ઉચ્ચાર ક્યારે પ થાય અને ક્યારે ફ થાય. ચાલો જસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણે એક સ્પેલિંગ લખીએ PEN અને PHONE. ચાલો, આને આપણે શું વાંચીએ છીએ? પેન. અને શું વાંચીએ છીએ? ફોન. જોઈ આમાં પીનું પ થયું, આમાં પીનું ફ થયું. પેન કોઈએ વાંચ્યું ફેન, આમાં ફોન કોઈએ વાંચ્યું કોન. વચાય નહીં, સારું ન લાગે. તો ચાલો, પીનો ઉચ્ચાર ક્યારે પ થાય અને ક્યારે ફ થાય જીવનભર તમે ભૂલશો નહીં. આપણે જોક્સ કરવાનો છે એક પોપટલાલ અને હાથીભાઈનો. ચાલો થઈ જાવ તૈયાર. જો પોપટલાલ અને હાથી બાજે. હવે એકવાર પોપટલાલ અને હાથી બાઈજા. હવે એકવાર પોપટલાલ અને હાથી બાઈજા. એકવાર પોપટલાલ અને હાથી બાઈજા. હવે પોપટલાલ અને હાથી બરોબર બે બથો બથ આવ્યા. પોપટલાલ અને હાથી બાઈજા ને ત્યારે પોપટલાલ ફર કરતો ઉડી ગયો. પોપટલાલ ફર કરતો ઉડી ગયો. ચાલો મિત્ર, આવડી ગયું. ચાલો, પી પછી એચ એટલે કે પોપટલાલ અને હાથી બથો બથ બાઈજા ત્યારે પોપટ ફર ઉડી ગયો. તો ચાલો મિત્રો, આ થઈ ગઈ ટ્રીક. પી પછી એચ એટલે કે પોપટલાલ પછી હાથી એટલે કે પી પછી એચ આવતું હોય. પી પછી એચ આવે ત્યારે પીનો ઉચ્ચાર શું થાય છે? ફ થાય છે. પોપટલાલ અને હાથી બાઈજા ત્યારે પોપટલાલ ફર એટલે કે પોપટ ફર કરતો ઉડી ગયો. ચાલો મિત્રો, થઈ ગઈ ટ્રીક. એકદમ સિમ્પલ ટ્રીક છે. હસતા હસતા આપણે શીખી લીધી કે પોપટલાલ અને હાથી એટલે કે પી પછી એચ આવતું હોય ત્યારે પીનો ઉચ્ચાર ફ થાય છે. મિત્રો, પી પછી માત્ર ને માત્ર એચ, બીજો કાંઈ એટલે કાંઈ નહીં. પી પછી માત્ર એચ આવે, પી પછી એચ આવે ત્યારે પીનો ઉચ્ચાર ફ થાય છે. ઈ સિવાય હવે તમને બધાને આવડી ગયું હશે. હવે એચ સિવાય, પી પછી એચ સિવાય કોઈ, પી પછી એચ સિવાય એટલે કે પી પછી એચ સિવાય એટલે કે પી પછી કોઈ પણ સ્વર AEIOU કોઈ પણ વ્યંજન એચ સિવાય કોઈ પણ વ્યંજન હોય એટલે કે એચ સિવાય કોઈ પણ ABCD નો કોઈ પણ લેટર હોય તો પીનો પોપટલાલનો પોપટલાલ એટલે કે પોપટલાલનો પોપટલાલ એમને રહેશે. એટલે હાથી સિવાય કોઈ પણ વ્યક્તિ બાજે, પોપટલાલ હારે હાથી સિવાય કોઈ પણ વ્યક્તિ બાજે ત્યારે પોપટલાલમાં કંઈ ફેરફાર થાય નહીં. પોપટલાલનું પોપટલાલ એમને રહે, પોપટનું પોપટ એમને રહે. ચાલો મિત્રો, ચાલો પોપટલાલ અને હાથી બાજે ત્યારે પોપટ ફર ઉડી જાય એટલે કે પી પછી એચ આવતું હોય. પી પછી એચ આવતું હોય ત્યારે પીનો શું થાય છે? એફ થાય છે. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ દ્વારા. આમાં પી પછી એચ, પી પછી એચ, પી પછી એચ, પી અને એચ, પી એચ, પી એચ. ચાલો, જ્યારે પી પછી એચ આવતું હોય એટલે કે પી એચ હારે આવતું હોય ત્યારે શું થાય છે? ફ. ચાલો જોઈએ આપણે. ફોન, ગ્રાફ, કોઈએ કીધું ગ્રાફ, કોઈએ કીધું કોઈ કીધું પોન. ટ્રોફી, તો કોઈ કીધું ટ્રોફી. ફોન, ગ્રાફ, ટ્રોફી. ફિઝિક્સ, ફાર્મસી, સ્ફિયર. ચાલો, ફિઝિક્સ, કોઈ કીધું ફિઝિક્સ, ફાર્મસી નો કહીએ. પી અને એચ એટલે કે પી પછી એચ આવતું હોય ત્યારે શું થાય છે? પીનો એફ થાય છે. મિત્રો, ઈ સિવાય હાથી સિવાય કોઈ પણ એટલે કે પી પછી કોઈ પણ સ્વર AEIOU કોઈ પણ વ્યંજન. એટલે મિત્ર, તમે એમ યાદ રાખજો કે હાથી સિવાય ગમે તે આવે, ABCD માંથી ગમે તે આવે, પી પછી ABCD માંથી ગમે તે આવે, હાથીના એચ સિવાય પીનું પ જ થાય. ચાલો, પી પછી કોઈ પણ સ્વર હોય, કોઈ પણ વ્યંજન હોય, પીનું પ જ થાય. ચાલો, પી પછી ઈ આવતું હોય તો ભલે, પી પછી એ આવે, પી એકલો આવે, પી એકલો પાછળ આવે, પી આગળ આવે, પી વચ્ચે આવે, પી ઉપર નીચે વાહે ત્રાસુ ગમે ત્યાં પી આવે, ઉપર નીચે પી ગમે ત્યાં આવે, પીનું પ જ થાય. ચાલો, પી પછી એલ, પી પછી એલ, પી પછી આર, પી પછી ઈ, પી પછી ઓ, પી પછી ઓ ગમે ત્યાં આવે. હાથી સિવાય ગમે તે આવે. પોપટલાલમાં કઈ ફેરફાર થશે નહીં. પોપટલાલ બધા રે બાદ છે. પોપટલાલ જીતી જશે. પોપટલાલનું પોપટ એમને થશે. ચાલો,
પીનું પ પેન, પેરટ, સ્લીપ, પ્લક, પ્લાન, પ્રોગ્રેસ, રાઈપ, પોડ, પોસ્ટર, પેન એટલે પેન, પેરટ પોપટ, સ્લીપ એટલે સૂવું, પ્લક એટલે તોડવું છૂટું, પ્લાન એટલે યોજના, પ્રોગ્રેસ પ્રગતિ, રાઈપ એટલે પાકું, રો એટલે કાચું, રાઈપ એટલે પાકું, પોડ એટલે સિંગ, પોસ્ટર એટલે પોસ્ટર. તો ચાલો મિત્રો તમે ખાલી ફક્ત શું યાદ રાખવાનું, પોપટલાલ અને હાથી, પોપટલાલ અને હાથી બાજીએ ત્યારે પોપટલાલ ફર ઉડી જાય. બાકી પી પછી એચ સિવાય ગમે તે અક્ષર આવે પીનું પ જ થાય છે. તો ચાલો મિત્રો ટ્રીક કેવી લાગી? જો તમને ટ્રીક સારી લાગી હોય, પી પછી એચ એટલે કે પોપટલાલ પછી હાથી આવે તો જ ફ થાય. પી પછી એચ સિવાય કોઈ પણ વ્યંજન હોય, કોઈ પણ સ્વર એટલે કે એબીસીડી નો કોઈ પણ અક્ષર હોય એચ સિવાય પીનું પ એમને એમ રહેશે. તો ચાલો મિત્રો તમને ટ્રીક કેવી લાગી? જો તમને ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં આવા જ વિડીયો આવે છે. મળીએ ટૂંક સમયમાં રમૂજી વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.